જૂનાગઢ નગર આમ તો સેવા અને સમર્પણની ભૂમિ છે. અહીં અનેક નામી અનામી સેવા સંસ્થાઓ વિવિધ રીતે ભિક્ષુક, અભ્યાગત, માનસિક અસ્થિર વ્યક્તિ, મનોદિવ્યાંગ બાળકો, નિરાધાર, વિધવા અને ત્યક્તા બહેનોને અનેક રીતે સહયોગી બની રહી છે. તો કેટલીક સંસ્થાઓ મૂંગા પશુઓ, સરીસૃપ જીવો, ગાય, પક્ષીઓની સેવા કરતી જોવા મળે છે. આ બધી બાબતો આપણા ગિરનારની ભૂમિમાં વારસાઈ રૂપે સાંપડી હોય ત્યારે આ સેવાની સરવાણીમાં પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે દીવડામાં દિવેલના રૂપે નગર શ્રેષ્ઠી દાતાશ્રીઓ પોતાનું યોગદાન જોડી આ ભૂમિમાં સેવા કાર્યને બળ પૂરું પાડે છે. આજે વાત કરવી છે જૂનાગઢના એક એવા સેવાના ભેખધારીની કે જેઓ દિવસમાં નગરની વિવિધ સોસાયટીઓમાં સાયકલ પર અનેક થેલી, દાનપત્ર અને કૃષ્ણ ભક્તિના મધુર ધોળ ગીતો, પદોની સુરાવલી રેલાવતા માઇક સભર થેલી સાયકલના હેન્ડલ પર લટકાવી પગપાળા 10 કિલોમીટર નિયમિત પદયાત્રા કરી ઘરે ઘરે જઈ રસોઈ ઘરમાં ભોજન બાદ વધેલી રોટલી ગૌશાળામાં આપવા યોગ્ય ગાયનો ખોરાક એકત્રિત કરે છે. સાથે જો કોઈ ઘરે રોટલી ના હોય તો તે સદગૃહસ્થ રોકડ નાણાં આપવા ધારે તો ગૌશાળાની એક ધન સંગ્રહ પેટી સાયકલના હેન્ડલ પર હોય તેમાં નાખવા પ્રેરે છે. જો કોઈ ઘરે સાંજની વાળું કે વેળા કે સવારના શિરામણ વેળાએ વધેલી રોટલી ભાખરી હોય તે ભરતભાઈ પોતાની સાયકલ પર લટકતી થેલીમાં નાખે છે અને એકત્રિત રોટલી નજીક ગૌશાળામાં ગાયોને પહોંચાડે છે. ભરતભાઈ કહે છે કે ગોકુલેશ ગૌશાળામાં સંચાલકો એવી ગાયોની સેવા કરી રહ્યા છે જ્યાં વિકલાંગ, બીમાર અને અશક્ત ગાયો હોય છે. આવી ગાયોને હું ગરીબ શું આપી શકું? મારી પાસે મારા જીવન નિર્વાહની ધર્મશાળા અને યાત્રિકોને માલિશ કરી જે આવક થાય તે સંતોષ સાથે ટૂંકી આવક મેળવી વધેલ સમય શેરી ગલીઓમાં પગપાળા ચાલીને જાઉં છું. એક સાથે એક સાયકલ રાખું છું જેના પર થેલીઓ રાખું છું જેમાં મને સદગૃહસ્થો તેમના દ્વારા રોટલા ભાખરી કે ગાયને આપી શકાય તેવા ખાદ્ય પદાર્થ હોય તે આપે છે. કોઈ વ્યક્તિ રોકડ આપે તો તે ગૌશાળાને આપેલ ધન સંગ્રહ પેટીમાં નખાવું છું. હા, મારી નિજ મદદ કરવા ઈચ્છુક વ્યક્તિ પાસે હું મહિનાની 2 11 અને 1 અમાસ દરમિયાન સહાયતા રાશિ સ્વીકારું છું. આ માત્ર મારી આર્થિક જરૂરિયાત છે નહીં કે યાચના વૃત્તિ. ભગવાન સૌને શક્તિ આપે, મૂંગા અબોલ પશુ પક્ષીઓ પરત્વે કરુણા પ્રદાન કરે એવી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે નગરની બહેનોને અપીલ કરું છું કે ખાદ્ય પદાર્થ કે ઘરનો કચરો જ્યાં ત્યાં ન ફેંકશો. રોટલી મને આપો, કચરો કચરાદાનીમાં નાખો. સ્વચ્છ જૂનાગઢ એ આપણી સૌની તંદુરસ્તીનું એક સારા નાગરિકનું પ્રતિબિંબ છે.